અમને છે કે નહીં ગમે એટલા કોલ છે કે નહીં એટલે હમણે તમે ભાડો એમ આખો ટાંકો ભરાય તમે 5 મિનિટ ન ઉપાડી અને પાણી તો પાણી તમારે મિનિમમ 2.5 કલાક પાણી આપવામાં તમારે મિનિમમ કલાક પાણી છે ને તમારે બહાર વેસ્ટેજ તો 1.5 કલાકમાં પાણી ભરવું કે 15 દિવસે પાણી આપી દો પાણી આ ઘરનું પીવાનું 15 દિવસે આવે 15 દિવસે પાણી પીવાનું આવે એમાં પાસે ફોન કરો કે ચૌહાણ છે હું સિહોર શહેર કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર છું। આજે વોર્ડ નંબર 3 રાજીવનગર વિસ્તારના સ્થાનિક આગેવાનોએ આજે અમને ટેલિફોનિક દ્વારા જાણ કરી છે કે એમના વિસ્તારમાં છેલ્લા 3-4 મહિનાથી ગટરનો જે સતત ગટર ઉભરાવાનો જે પ્રશ્ન છે અને જે પીવાના પાણીમાં પણ દૂષિત પાણી ગટરનું પાણી છે એ એમાં પ્રવેશ કરીને દૂષિત પાણી પીવા માટે જે સ્થાનિક લોકો મજબૂર બન્યા છે એ માટે આજે અમે લલિતભાઈ ચૌહાણ ઈશ્વરભાઈની સાથે અહીંયા રાજીવનગર વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ અને જે પાલિકાએ જે કામ કર્યું છે સતત 2 મહિના પહેલાં જે ખાડો ખોદ્યો છે એ ખાડો પણ જોયો છે એનો પણ વિડીયો છે અને જે પાણીમાં જે પાણીની લીકેજ લાઇનમાં પીવાના પાણીની લાઇનમાં જે ગટરનો પાણીનો પ્રવેશ થાય છે એ બધું પણ પાલિકાને ખ્યાલ છે અને સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરેલી છે એમને પણ ઉડાવ જવાબ આપેલા છે એટલે આ મુદ્દે અમે સિહોર શહેર કોંગ્રેસ વતી અમે પાલિકાને ચેતવણી આપીએ છીએ ચીમકી આપીએ છીએ કે આ જે ગટરનો મુદ્દો છે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે એટલે આ મુદ્દે ગંભીરતા દાખવી બને એટલી શક્ય હોય એટલી સમય વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો આ મુદ્દે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને પાલિકાનો ઘેરાવ કરી અમારે આંદોલન કરવું પડશે અને પછી પાછળથી તમારે લોકો આવી ખોટી તમારે લોકોને સ્થાનિક લોકોને સ્વાસ્થ્યના પાઠવવી પડે એવું કામ તમે ન કરો એટલે અમે તમને છે ને વિનંતી સાથે કહીએ છીએ કે લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે ગંભીરતા રાખો।